નમસ્કાર. સુરતથી આજે અમારા ગ્રુપ દ્વારા ચોટીલા એક ગૌશાળાની મુલાકાતે 2 વર્ષ પહેલા અહીંયા આવવાનું થયું હતું અને આજે અમે એક કામથી દ્વારકા ગયા હતા અને રિટર્ન બાપુની યાદ આવી તો આવ્યા. પણ 2 વર્ષ પહેલા જ્યારે આવ્યા ને ત્યારે અહીંયા શૂન્ય હતું અને અત્યારે તમે ગણો ને તો શૂન્યમાંથી સર્જન કર્યું છે બાપુએ. અમે આવ્યા ત્યારે અહીંયા એક પણ પતરાનો શેડ નહોતો અને વધારે કદાચ 200-300 જેવી ગાયો હશે. કેટલી બાપુ ત્યારે ગાયો હતી? ત્યારે 200 જેવી હતી. 200 જેવી ગાયો હતી અને આજે 1000 કરતા વધારે ગાયો છે. અને અહીંયા ગાયોને દોવા માટે કંઈ દૂધ બાપુ લેતા નથી. તમે આ જેમ જોવો છો એમ જેટલી ગાયો દૂધ દે છે એને 1-2 વાસડા 3 વાસડા એમનું દૂધ પીવે છે. અને અહીંયા બીમાર ગાયોને અને બળદને ઘોડીને બધાને આશરો આપે છે. જીવ માત્રને બાપુ આશરો આપે છે. તો અત્યારે ટોટલ કેટલી ગાયો બાપુ? અત્યારે આપણી પાસે 1000 ગાયોની સંખ્યા કરી. 1000 ગાયોની સંખ્યા ખરી. નાના મોટા જીવ છે. અને આપણી આ ગૌશાળા આવી કઈ બાજુ? આખું એડ્રેસ કઈ રીતનું? આ કનડેશ્વર મહાદેવનું મંદિર છે. ગામ ગુંદાખડા સત્તાપરની નદીમાં આવે, 2 ગામની વચ્ચે. વાંકાનેર તાલુકો, મોરબી જિલ્લો, ત્યાં જંગલમાં ગૌશાળા. જંગલમાં ગૌશાળા. આ ગૌચરની જે જમીન છે એમાં બાપુએ ખૂબ સરસ મજાની સેવા કરે છે. અમે તો આજે આવ્યા, અમે ફક્ત રાઉન્ડ મારવા આવ્યા હતા, પણ અહીંનું જે વાતાવરણ જોયું, બાપુ જે ગાયોને હાચવે છે એ જોયું. એ પ્રમાણે એમ થયું કે ભાઈ આવી આપણે શહેરમાં પણ સુવિધા ન હોય એવી સુવિધા વિડીયોમાં તમને બતાવી. ઓપરેશન થિયેટર એસી વાળું કમ્પ્લેટ. ગાયને ઓપરેશન કરવાનું હોય તો એને કમ્પ્લેટ કંઈ પીડા ન થાય ને વ્યવસ્થિત થાય એમ દવાથી માંડીને બધી વસ્તુ અહીંયા કમ્પ્લેટ બાપુએ જેમ માણસનું ઓપરેશન થાય એવી જ રીતના અહીંયા ગાય માતાનું પણ ઓપરેશન થાય છે. તો તમારે પણ કાંઈ યથાશક્તિ યોગદાન આપવું હોય, બાપુ કોઈ પાસે માંગતા નથી ને બાપુ એવો વિડીયો કંઈ મૂકતા નથી જેથી કરીને લોકો અહીંયા આવે. અને ગામમાં શેવાડે ગૌશાળા છે જેથી કરીને અહીંયા લોકોને ઓછી ખબર હોય છે. આ તો અમે અહીંયા આવ્યા હતા અને આજે ઈચ્છા થઈ કે ભાઈ બાપુ હારે મુલાકાત કરીએ અને વિડીયો બનાવી નાખીએ. તો તમે ગૌશાળામાં સૌરાષ્ટ્રમાં રહેતા હોય, સુરતમાં રહેતા હોય ને આપવા માંગતા હોય તો યોગ્ય જગ્યા છે. જરૂર ને જરૂર અહીંયા કંઈક ને કંઈક તમારી યથાશક્તિ યોગદાન આપજો. અને બાપુ પેલું શેડનું કામ અત્યારે ચાલુ છે કે? ચાલુ છે. એની માટે કઈ જરૂરિયાત ખરી આપણે કે? જરૂરિયાતમાં તો પતરાને એવું છે જરૂરિયાતમાં. ઓકે. અને જેવા લોકોનો જે સમય હોય એવી રીતના થાય. તો એક શેડનું કામ પણ અહીંયા ચાલુ છે. તો આપને જો કઈ શેડના પતરાની ઈચ્છા હોય, પતરા મોકલાવો, સામાન મોકલાવો, રૂપિયા મોકલાવો, જે મોકલાવશો અહીંયા સ્વીકારવામાં આવશે. અને કંઈ ન મોકલાવો ને નિરણ મોકલાવી છતાં તો નિરણ પણ મોકલાવી શકો. બાપુનો વિડીયોમાં અમે નંબર આપી દઈશું. અમારી સંસ્થાનો પણ નંબર હશે. ગમે ત્યારે કોન્ટેક્ટ કરજો. જરૂરથી એક વખત પધારજો. જય ગૌ માતા. આજે તમે જોઈ રહ્યા છો તે બધી ગાયો છે ને એક સમય અહીંયા બીમાર જ આવેલી હતી. આટલી બધી ગાયો છે એને સારી બાપુએ કરી છે. અને અહીંયા જે સેવકો આવે છે એમણે કરી છે. એટલે બાપુનું તો ખાસ એવું કેવું છે કે તમે અહીંયા કંઈ આપો કે ન આપો, પણ તમે ચોટીલા આવતા હોય, દ્વારકા જતા હોય, સૌરાષ્ટ્રમાં જતા હોય તો એક વખત ગૌશાળાની વિઝિટે આવજો. ખાલી કેવી રીતના ગાયને હાચવણી થઈ છે ને એ એક વખત અહીંયા જોવો અને ગાયની કેવું જતન થાય છે. એટલી બધી ગાયો છે છતાં પણ આમાંથી 1-2 ગાયો પણ દોવા દેતી હોય એ દૂધ ગૌશાળામાં નથી આવતું. જે નાના વાછરડા છે જેમની માં નથી એ ગાયનું દૂધ પીવે છે.